નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોટરીમાં તમારું સ્વાગત છે। તો આજે જે દહીં પોટને કલર કરવામાં આવી રહ્યો છે, ચલો આપણે જોઈએ કે એને કેવી રીતે કલર કરવામાં આવે છે। પહેલાં મારી યુટ્યુબની ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો દહીં જમાવાની જે હાંડી છે, દહીં પોટ બોલે છે, એને કલર કામ ચાલુ છે। અત્યારે જે તમે કલર કરી રહ્યા છો એને દહીં પોટ બોલે છે ને? હા, દહીં પોટ બોલે, પણ ઘણા લોકો તપેલી પણ બોલે છે, દહીં જમાવાની હાંડી પણ બોલે છે। એવું છે એમ ને? હા। તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે કલર કામ કરવામાં આવે છે। બીજી શું શું આઈટમ છે અત્યારે? બીજી અમારી પાસે કુલડા છે, એક બીજી નાની દહીં પોટ આવે એ પણ છે, આનાથી નાની સાઈઝમાં કુલડી છે, નાની 3 સાઈઝમાં ઘણી બધી આઈટમ છે। તો મિત્રો આના પર આપણે નાની જે કુલડી છે, નાની જે દહીં પોટ આવે છે એને એ પણ આપણે જોઈ લઈએ। નાની સાઈઝમાં છે, બતાવો ને તમે। હા, બતાવો। ચાલો, તો આ નાની સાઈઝમાં દહીં પોટ છે। તો મિત્રો તમે આ પણ જોઈ શકો છો, સરસ મજાની નાની, આને પણ દહીં પોટ બોલાવવામાં આવે છે। અલગ અલગ ઘાટમાં છે ને આ બધી? હા, બધી અલગ અલગ ઘાટમાં છે। અચ્છા, અને આ પણ તમે જોઈ શકો છો કલર કામ કર્યા વગરની। અને આ સાઈડ પણ બધા નાના મોટા કુલડા છે। એવો ઘણા બધો આપણા પાસે નાની મોટી માટીની આઈટમ છે। અને અહીંયા તમને બતાવું, તમે આ પણ જોઈ શકો છો, જે મુહૂર્તમાં અંદર કુલડી મૂકવામાં આવે છે, બધી કુલડી છે એક સાથે। કેટલો મોટો ઢગો છે એ પણ તમને દેખાતો હશે મારા ભાઈ। તો મિત્રો આ રીતે જેને તડકામાં કાઢવામાં આવે છે, પછી એકદમ ગરમ થાય, તડકાની અંદર બરોબર તપે, પછી એના ઉપર કલર કામ કરવામાં આવે છે। તો આ નાની કુલડી છે જે મુહૂર્તમાં કામ આવે છે, એના ઉપર પણ અમારે કલર કરવાનો છે આજે। તો મિત્રો આ તમે આ જોઈ શકો છો, જે મુહૂર્તમાં જે કુલડી મૂકવામાં આવે છે લાલ રંગની, તેના ઉપર આ રીતે પણ કલર લગાવવામાં આવે છે। સરસ। તો મિત્રો તમે જે માટીના વાસણ જોયા છે, પણ કલર કામ કેવી રીતે થાય તમે આજના વિડીયોમાં જોઈ શકો છો। તો બધા મિત્રોને વિડીયો પસંદ આવે તો લાઇક સબસ્ક્રાઈબ કરતા રહેજો। અચ્છા, તો આ રીતે તમે બધા કલર કામ કરો છો એમ ને? હા, આ જ રીતે કલર કામ થાય છે। તો આ લાલ રંગ તમે ક્યાંથી લાવો છો અત્યારે? આ લાલ રંગ અમે અમદાવાદ, રાજસ્થાન ત્યાં મળી જાય છે। અને આ પણ એક જાતની માટી જ છે। અચ્છા, લાલ માટી આવે છે એમ ને? હા, આપણે માટલા બનાવવાની માટી આવે એ જ રીતે આ પણ એક ચીકણી પણ લાલ કલરની માટી છે। અચ્છા, આમાં તો આ કોઈ જાતનું કેમિકલ નહીં આવતું એમાં? કોઈ જાતનું કેમિકલ નથી। આને બનાવવા માટે એના અંદર ગુંદ, જે બાવળકા લીમડાનો જે પણ હોય ચાલે છે, એનો ગુંદ, અને આપણે જે બીજું અંદર તેલ ને એવું અંદર કોઈ બી ઓઇલ ચાલે, તેલ, ખાવાનું યા ગમે એવું ઓઇલ, અને પછી પાણી, બસ આ 3 વસ્તુ જ એડ થાય છે અંદર। તો મિત્રો આને જે કલર બનાવવામાં આવે છે, આપણે ખાવાનો ગુંદ, જે આપણે તેલ, સિંગ તેલ કહીએ છીએ, ખાવાનું સિંગ તેલ અંદર નાખવામાં આવે છે, પાણી અને જે માટી લાલ રંગની છે, બધું મિક્સ કરીને તેને કલર બનાવવામાં આવે છે અને માટલા ઉપર લગાવવામાં આવે છે। એમાં કોઈ જાતનું કેમિકલ આવતું નથી। તો બહુ સરસ કહેવાય। અને આ તપેલીમાં તમે દહીં પણ જમાવી શકો છો સરસ મજાનું, અને સબ્જી બનાવી તો પણ સબ્જી પણ આના પર બનાવી શકો છો તમે। તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવે તો લાઇક સબસ્ક્રાઈબ કરતા રહેજો। ચલો ફરી મળીશું નવા વિડીયોમાં।